આ રીતના હુયા ઉતારતી હોય છે સિંગ. જો આ જો ને મિત્રો, આ રીતના સુયા ઉતારતી હોય છે. એટલે આપણે સિંગમાં હવે એ તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો આમાં દવા કઈ નખાય, કયું ખાતર નખાય, કઈ રીતના વધુ ફાલ બેસે, બધી માહિતી તમને આપું મિત્રો. હેલો ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે એક આપણે નવો જ વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો, અને એ બહુ જ ઉપયોગી છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ પણ હશે, અને એટલા માટે જ વિડીયો બનાવ્યો છે. ઘણા અમને ખબર ન હોય તો ભાઈ, આપણી સિંગ અત્યારે જુઓ તમે, આ બધા આ રીતની છે. અને આમાં હવે તમને નીચેથી બતાવું. જો આ નીચે રહે ને મિત્રો, આ છોડ એ હવે સિંગ થવાની તૈયારીમાં થવા માંડ્યા છે. જો આ રીતના હુયા ઉતારતી હોય છે સિંગ. જો આ જો ને મિત્રો, આ રીતના સુયા ઉતારતી હોય છે. એટલે આપણે સિંગમાં હવે એ તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો આમાં દવા કઈ નખાય, કયું ખાતર નખાય, કઈ રીતના વધુ ફાલ બેસે, બધી માહિતી તમને આપું મિત્રો. જો આમાં મિત્રો કેટલા સુયા બેઠા છે, 1 2 3 4 5 6 7. આ રીતના છે ભાઈ, બધી સિંગમાં આ રીતનું છે, જુઓ તમે. અને હવે મિત્રો અત્યારે આપણે આમાં સ્પ્રે દવાનો છાંટવાનું ચાલુ જ છે. તો કઈ દવા છાંટું છું અને આમાં આપણે ખાતર કયું આપ્યું છે. જો ભાઈ, વરસાદ ચાલુ હતો એટલે તમને આમાં દેખાતો જશે વ્હાઇટ કલરનું. જો આમાં દેખાય છે, એક મૂકીને એકમાં આપણે ખાતર આપેલું છે. આમાં આપણે કાળી ફૂગ અને સફેદ ફૂગનો થોડોક ઉપદ્રવ હતો, એટલા માટે આપણે આમાં સાફ પાવડર નાખી દીધો છે ખાતર સાથે. અને આપણે આમાં એમોનિયમ સલ્ફેટ, પછી સલ્ફર, પછી માઇક્રોરાજા, આ ત્રણેય ખાતર મિક્સ કરીને આપણે આપેલા છે આ સિંગમાં. અને ફર્સ્ટ છંટકાવ જ છે ભાઈ, જે આપણે આની પહેલાં કોઈ છંટકાવ કર્યો નથી આ સિંગમાં, તમે જોઈ શકો છો. અને આમાં આપણે પહેલો છંટકાવ દવાનો આપણે જે ફંગીસાઇડ દવા છે, પછી મહી છે, અને સાથે સાથે આપણે આમાં આપણે બ્રોડબેન્ડ અથવા તો તમે ગોદરેજનું ડબલ આવે છે, ગોદરેજ ડબલ એવું કરીને અત્યારે આપણે આમાં નાખીએ છીએ એમિનો એસિડ પ્લસ પ્રોટીન. આ રીતની દવા છે ભાઈ, રેડોન્સની. તો એ આપણે છાંટીએ છીએ. અને આમાં આપણે કેવો આપણને શું કહેવાય ફાયદો મળે છે, એ હું તમને આગળના જે કંઈ પાર્ટ આવતા હશે તેમાં હું તમને બતાવીશ. અત્યારે આપણે પહેલો છંટકાવ કરીએ છીએ રેડોન્સ, એમિનો એસિડ, પ્રોટીન, આ બધા વિટામિન્સનું બધું મિશ્રણ આવે છે દવામાં. તો રેડોન્સનું કેવું રિઝલ્ટ છે એ હું તમને બતાવીશ મિત્રો. અત્યારે આપણી સિંગમાં જો આ રીતની છે. અને હવે આપણે દવા નાખ્યા પછી 2 છંટકાવ કરવાના છે આપણે દવાના, પછીનું આપણે રિઝલ્ટ કેવું છે સિંગમાં હું તમને બતાવી દઈશ. અત્યારે આપણે ફૂલ ભાઈ, આમાં ફૂલ છાપવા આવવા મળ્યા છે. અને સુયા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે સિંગમાં. તો આપણે ખાતર અને ભરપૂર માત્રામાં એને પ્રોટીન ને એવું બધું મળી રહે સિંગને, એવી આપણે કોશિશ કરવાની છે. અને પછી ફાલ અને સુયા કેવા ઉતાર્યા છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાનો છું મિત્રો. તો આપણે હાલમાં હું તમને કઈ દવા છાંટું છું ને હું તમને બતાવી દઉં. આપણે એમાં કોળની દવા છે, સાથે ઉપજ, પછી મહીની છે, અને એક છે સુયા ઉતારવાની. આ બધું આપણે નાખીએ છીએ. તો ચાલો હું તમને અત્યારે ચાલુ જ છે આપણે દવા છાંટવાનું મિત્રો. જો આ બાજુ આપણો પંપ પડ્યો છે અને એટલામાં છંટાઈ ગઈ છે ભાઈ. હવે આ બાજુમાં છંટાઈ ગઈ છે અને આ બાજુમાં બાકી છે, એવું છે. જો આમાં આપણે ખાતર નાખી દીધું છે, એક મૂકીને એક વેળમાં.
ખાતરનો હજી પણ એક છંટકાવ કરવાનો છે મિત્રો, કારણ કે વરસાદના હિસાબે આપણે ખાતર થોડુંક નથી નાખ્યું. પાછો થોડોક પારેમાંથી વરસાદ થઈ જાય એટલે નાખી દેવું છે, એવું છે ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં, ચાલો હું તમને દવા કઈ કઈ નાખવાની છે એ બતાવું. તો મિત્રો આપણે આમાં ખાતર કયું નાખ્યું ને એવું હું તમને બતાવી દઉં કે ભાઈ આપણે આમાં ખાતર કયું નાખ્યું છે. તો જુઓ, મારી પાસે છે આ ક્રિપ્કોનું રાઇઝો સુપર. તમે આને માઇક્રો રાજા જે તરીકે આને તમે ઓળખી શકતા હશો મિત્રો. તમે જે પણ મિત્રો એ નાખ્યું હશે એ લોકો આ જાણતા હશે. આ લોકોને જો આ રીતનું આ એનું ક્રિપ્કોનું બ્રાન્ડિંગ છે અને રાઇઝો સુપર 4 કિલો આવે છે ભાઈ. 860 રૂપિયાની આ બેગ થાય. આ રીતનું છે ભાઈ. પ્રતિ કિલોની આની પ્રાઇસ છે 215 રૂપિયા અને આખી બેગ તમે જો 860ની થાય છે. આ રીતનું છે ભાઈ. આપણે આ નાખ્યું છે આમાં 3 વીઘાએ 1 થેલી આ નાખવાની હોય છે. પછી સલ્ફર છે, સલ્ફર નાખેલું છે, એમોનિયમ સલ્ફેટ છે. અને ભાઈ વરસાદ થોડોક ઓછો છે એના લીધે આપણે ખાતર પહેલાં નથી નાખ્યું, હમણાં જ નાખ્યું છે, વરસાદ નથી એટલે. અને થોડોક પાછો હજી વરસાદ થઈ જાય ને મિત્રો તો હજી પાછું આપણે એક છંટકાવ કરવો છે તો સિંગ મસ્ત થઈ જાય. અને થોડીક નાની છે એટલે થોડુંક ઓછું ખાતર નાખ્યું છે, પણ હવે થોડોક ગ્રોથ થશે એટલે મિત્રો આપણે એમાં ખાતર જેમ જરૂર પડશે એમ નાખશું. ચાલો તો તમને બતાવું દવા કઈ નાખી છે. તો મિત્રો આપણો પંપ લાગી ગયો છે એના જગ્યા ઉપર, અને હવે હું તમને બતાવી દઉં કે આપણે દવા કઈ કઈ નાખી છીએ. તો ભાઈ દવા કઈ કઈ નાખી છીએ તો જુઓ, આ છે આપણું રેડોન્સનું મંજરી છે દવાનું નામ. આમાં એમિનો એસિડ આવે છે, વિટામિન્સ આવે છે અને પ્રોટીન્સ આવે છે. આ ત્રણેય વસ્તુ આમાં મિક્સ આવે છે. અને આ તમારે તડકો હોય તો આ નખાય નહીં. છાયાની જે છાંયો હોય, સવારનો ટાઈમ હોય અને સાંજનો ટાઈમ હોય 4 વાગ્યા પછીનો, પછી જ આ તમે નાખી શકો છો, એવું છે મિત્રો. અને આ એક પંપમાં 20 ml જ નાખવાની હોય છે. તો જુઓ તમને બતાવી દઉં, આ રીતની બોટલ આવશે ભાઈ રેડોન્સ. અને એક આ દવા છે ભાઈ, તમે જોઈ શકો છો એસ્મો. અને આ છે ઓમકારનું ઉપજ. બહુ મસ્ત ભાઈ રિઝલ્ટ છે આપણા કપાસમાં પણ. જો આમાં આપણે આ છંટકાવ કર્યો છે પણ 1 નંબર કપાસ બની ગયો છે. આમાં શું કહેવાય, મહી છે એ બધી વસ્તુ આમાંથી નીકળી ગઈ છે. એટલે આપણે સિંગમાં પણ આનો શું કહેવાય નાખી દીધો છે છંટકાવ, એવું છે ભાઈ. ચાલો હવે હું તમને દવા નાખીને પછી મળું કઈ રીતની આપણે છાંટી છે. તો ભાઈ આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે, તો જોઈ શકો છો આ રીતની ભાઈ દવા છટાય છે 3-4 ઓળું લઈને. આવું છે જો ભાઈ, આ રીતે દવા છટાય છે. થોડોક સ્પ્રે આપણે વધારી નાખીએ ભાઈ તો મજા આવે હાલવાની. વધારી દેવી હોય ફૂલ એટલે છે ને મહી હોય એ છેડ સુધી એને લાગી જાય દવા. આ રીતનું છે ભાઈ. જો દવા છાંટવાનું કામ આપણી માટે છે. મારા પપ્પાને થોડીક તબિયત ખરાબ છે એટલે ભાઈ હું દવા નાખું છું. ભાઈ સિંગમાં નાખવી પડે અમે છે, આમાં થોડીક વધારે છે ને
ઈયળ અને મહીનો ઉપદ્રવ વધારે થઈ ગયો છે. વરસાદ ઝરમર આવે છે ને એવું છે. ને ચાલો મિત્રો, હાલો હું પંપ ખાલી કરી નાખું પછી તમને મળું. હેલો મિત્રો, તો આજ માટે આટલું જ. મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. કાલે મિત્રો વિડીયો એન્ડ કરતા બોલાઈ ગયો હતો કે જે આપણે દવા છાંટી છે એનો. તો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય. ચાલો, આજે નવું કંઈ અપડેટ હશે તો હું તમને બીજો વિડીયો બતાવું.